હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણે. હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આજ તો છે મંડે, આજ કે રજા હોય નહીં. તો સૂરજનારાયણનો વ્યૂ, જય સૂરજ દાદા. અત્યારે 9 વાગ્યા છે. 9 વાગે ઓફિસે જાઉં છું. અમારા આ લોકો જ આવ્યા નથી લાગતા, ગ્રીલ બંધ છે. હમણાં આવશે ટૂંક સમયમાં. તો ચાલો ભાઈ ઓફિસે. અને લાઈક ને શેર કરવાનું તમે હજી ભૂલતા નથી, કરતા નથી. ભૂલી જાઓ તો ભૂલી જાઓ છો. તો ભાઈ પહેલાં લાઈક ને શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી દો. આપણે આગળ ચેનલ જેમ જેમ મજા આવશે તમને ઓર તો એવું કંઈક ગોઠવો, સબસ્ક્રાઈબ કરો. હવે અમારે ત્યાં કંઈક લસ્સીને એવું મીડું મળવા પોળ મીડા જ બધા લસ્સીને તેના મારવાના. કાલે આઈસ્ક્રીમ ખાધું પણ મેં તમને બતાવ્યું નહોતું, તો સોરી. અત્યારે ધીમો ધીમો માહોલ ચાલુ થયો છે આઈસ્ક્રીમનો. ક્યારેક ક્યારેક ખાઈ નાખીએ આઈસ્ક્રીમ. અમારા સંતોષને એને જાઓ ભાઈ, આજે અત્યારમાં કસ્ટમર આવી ગયા છે એટલે એને સારું છે. આજ ધંધામાં પ્રગતિ થાય સંતોષને એને એવું છે. બાકી લાગશે વાર, આવશે મજા. એ આપણે ભૂલવાનું નથી હંમેશાની માટે જીવનમાં યાદ રાખવાનું છે. શું તો કે લાગશે વાર પણ આવશે મજા. તો હાલો આપણે જઈ પહેલાં ચા પાણી કરી અને પછી જઈ ઓફિસે. મસ્ત મજાના ટમેટા આવે છે તો એકદમ લાલ ચટાક. અત્યારમાં બધા શાક માર્કેટવાળા હોય ને 4 વાગે લેવા ગયા હોય. 4 વાગે લેવા જાય ને તો એને સારું બકાલું પડે, તો એ સારું બકાલું માર્કેટમાં વેચી શકે. એટલે ભાઈ એને મહેનત તો છે જ, એવું નથી કે આરામથી કમાય છે. મહેનત તો છે જ ભાઈ એને હોતે. થોડીક ઓછી મહેનત હોય, વધારે મહેનત હોય. બાકી મહેનત તો મહેનત જ કહેવાય બધાને. તો અમારે આ જુવાન છે જ આવી ગયા છે, શેઠજી. आज हमारे सेठ आ गया है. सेठ का लड़का नहीं है, 2 दिन था सेठ का लड़का. बोलो हजी ने था वो गामड़े थी यानी कि आવું है न કે નહીં રેન એમ કહેતા. એ વાત હે હાશે. હા, કટિંગ આપો, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ ચા પી લઈ ચકાચક. આ તો ભાઈ શેઠના હાથની ચા છે ભાઈ, કારીગર વારીગર કોઈ નહીં. જો અમારે શેઠ પોતે છે, કારીગર બારીગર કોઈ આવ્યા નથી. આ ચા બનાવી છે કે બધો પીણા વળી ગયા ઉપર જોરદાર. ચાલો ચા પી લઈ થોડી વાર, બે પછી જાય ઓફિસે. આપણે ચા પાણી પીવાઈ ગયા. હવે આપણે જઈએ ઓફિસે. ધીમે ધીમે હાલવા માંડે એટલે શું છે કે તકલીફ બહુ પડે નહીં. તો શાક બકાલું મીંડા છે વેચવા અહીં બેન. ફ્રેશ બકાલું અત્યારે જોવા મળે છે. બધાને બકાલું બધું વેચાઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના. હવે એમ નહીં કહેતા હાલીને કેમ જાઉં છું એમ, કેમ કે આપણી બાઇક હતી આપણે ગેરેજમાં મૂકી હતી. એમાં બહુ ખર્ચો લાંબો હતો એટલે આપણે આપી દીધી કે આવ. તો આપણે નવી બાઇક છોડાવવાની છે. તો રેપિડોવાળો આગળ છે, સર્કલે બોલાવ્યો છે આપણે રેપિડોવાળા. જ્યાં આગળ જે સર્કલ છે ને ત્યાં આપણે રેપિડોવાળાને બોલાવ્યો છે કે ત્યાં હું હાલીને જાઉં, પછી આપણે રેપિડોવાળો પિકઅપ કરશે. તમારે ભાઈ ઓફિસ હજી કોઈ આવ્યા છે નહીં, ખાલી કારીગરો કામ કરે છે પાછળ. જોઈએ આપણી ચાવી ક્યાં પડી છે. આપણી ઓફિસ તો બંધ જ હોય, આપણે ખુલ્લી હોય જ નહીં ક્યારે. હું તો મારી જોયું કોઈ આવતું નથી. ચાવી દિયા, ચાવી 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 ભાઈ કારીગર પાસે છે નહીં, અંદર કોઈ છે. ચાલો ભાઈ આપણે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. આજે તો પાછળથી બધા લોકો વૈયા ગયા હોય એવું લાગે છે. તો પાછળ કોઈ છે નહીં, કારીગરો બધા ઘરે જમવા વૈયા ગયા હોય એવું લાગે. હું એકલો છું અત્યારે. હું તો બધા જમવા બેઠા છે. જમી લઈને ચાવી મૂકી દઉં પછી જઈએ. જો કે આ ઓફિસ આગળની ઓફિસ ખુલ્લી છે,
અત્યારે કોઈ છે નહીં. એટલે પહેલાં આપણે પીસીને હું ખાલી ઓટોમાં મૂકી દે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય, બંધ થઈ જાય. પછી ચાલો જાય આપણે બીજી ઓફિસે. હવે આ ઓફિસે કામ પતી ગયું, બહુ કંઈ કામ હતું નહીં ખાસ એવું બધું, પણ થોડુંક પીસીનો પ્રોબ્લેમ છે, એ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે ઓકે, પછી કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો હાલો જઈએ આપણે બીજી ઓફિસે. આપણે કદાચ લાઇટો પંખા બંધ, કોમ્પ્યુટર એની આઈટમ બંધ થઈ જાય અને થોડી ઓફિસના લોક મારી દઈ, બાજુની ઓફિસમાં ચાવી મૂકી દઈએ. અહીંયા કોઈ આવેલું નથી ભાઈ આજે. અમારે આ ઓફિસમાં આજે રજા છે, હજી કોઈ આવ્યું નથી. કારીગરો જમવા બેસી ગયા છે, બાકી કંઈ છે નહીં, બાકી કોઈ આવ્યા નથી હજી. મશીન બંધ લાગે છે, આજની થોડીક મોટી રજા હોય એવું લાગે. ચાલો કાંઈ વાંધો નહીં, જઈએ આપણે ઘરે. હવે બીજી ઓફિસ આવ્યો ને, દવાખાનું છે અત્યારે બંધ સાહેબ છે નહીં. ઉપર જાઓ, ઉપર જો આપણા માણસો હોય તો આરામ કરવાનો છે, ફાઇનલ છે. ઓફિસ ખુલ્લી છે પણ ભાઈ શું છે, ઘણા દિવસો પછી છે ને, જો ભાઈ જૂની જગ્યાએ આવ્યો છું હું. અહીંયા આપણે બધા બીજાનું છે ને અહીંયા શીખો. અત્યારે કોઈ માહોલ છે ને, આપણે બધા બહાર ગયા છે. આગળ આવે ને એટલે કંઈક મુલાકાત કરી અહીંયા આપણે બધી જગ્યા જાણીતી જ છે. એક અહીંયા છે, પછી એક આમ પાછળ છે, દાતાર છે. આ બધી જગ્યાએ છે ને આપણે પહેલાં આવતા, હવે આપણે આવતા નથી. આ બધી બીજી જગ્યાએ જાય છે ટૂંકમાં, એવું છે. મોન્ટો અમારે કમ્પ્લીટ થઈ ગયો છે. મોન્ટો હતો ડિઝાઇન મીંડો જ બનાવવા. અત્યારે એટલી ડિઝાઇનમાં પાયલોટ થઈ ગયો, અત્યારે ડિઝાઇન છે જ નહીં. આવું નિવૃત્ત થઈ ગયો માણસ. નેટ મોબાઈલ જોવે છે ત્યારે, કાંઈ કરતો નથી બીજું. એવો પાયલોટ થઈ ગયો, બધી ડિઝાઇન બનાવી નાખે ટોટલ. હાલો ભાઈ આપણે કામ પતી ગયું. હવે જઈએ આપણે ઘર બાજુ. શું કેવું સાહેબ? બ્લોગિંગ કરું? બ્લોગિંગ સાહેબ પૂછે શું કરે? બ્લોગિંગ કરવું. અત્યારે ફ્રી હતા તો બહાર નીકળાય. છોકરાનું વેકેશન પડી ગયો. વેકેશન નથી પડી ગયું ભાઈ, રજા પડી છે. નાલંદા સ્કૂલવાળા છે આવું હે. હાલો જાય રૂમે, પહેલાં નાસ્તો કરી લઈ થોડો, પછી રૂમે જઈએ. જો અહીંયા વરઘોડો નીકળ્યો છે, વરાજો પાણીમાં જાય છે. જોવો તમે, આગળ છે ડીજે, તારે ધબધબાટી બોલે છે, પણ માણસો ઘટે છે. ડિસ્કો કરવાવાળા કોઈ માણસો નથી. ડિસ્કો કરવાવાળા કોઈ માણા નથી. હેલો ગાઈસ, તો હાલો આપણે સાંજ તો પડી ગઈ છે, મસ્ત ફ્રેશ થઈ ગયા ઓફિસેથી આવી. તો હવે જઈએ મામાને ઘરે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હજી 8 વાગ્યામાં તો વાર છે. તો થોડીક વાર જઈ અહીંયા બધા મામાના છોકરાને બધા ઘડીક કુવાણી કરી જમવાનું બની જાય. તમારો બીજેશભાઈ તો આવી ગયો છે, આજ કંપનીથી હજી પૂગ્યો છે. હેલો ગાઈઝ, તો ફર્સ્ટ ક્લાસ જમીન હવે વોકિંગ કરવા જાઉં છું. જોઈએ આજે બહારનો માહોલ કેવો છે. આજે કરવાનો છે ઘરે મમ્મીને એને ફોન. હમણાં કર્યો નથી, 7-8 દિવસ થઈ ગયા ફોન કરેલો નથી. એટલે આજે ઘરે બધાએ વાત કરી લઈ શું કરે છે. બા તો છે આપણા ભાઈની રૂમે ગયા છે, ફેશન આવડી છે, જેતપુર રૂમ ચાલુ કરી. એટલે બા તો હમણાં ત્યાં રોકાણા છે. એટલે જોઈએ હવે છે કે નહીં ક્યારે. હેલો ગાઈસ, તો જો અત્યારે બધા બેઠા છે, બધા શાંતિથી. તો બધા દોસ્તારો આવ્યા છે. અમુક દોસ્તારો આમ આગળ છે, અમુક દોસ્તારો આવે છે જે જો રસ્તામાં છે બધા. એટલે જેમ આવે એમ પછી આગળ કુવાઈને કરી ચાલુ. તો હવે આપણે આ લોકને અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બનાવી દેજો. ત્યાં મૂકી દે ગાડી, આવી પછી અહીંયા અંદર. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.
તો ચાલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને હુવાણ કરીને પછી જઈએ રૂમે 10 વાગે વ્યા જવું બધા રૂમે આપણે કાંઈ બહુ જાગતા નથી શનિવાર હોય તો વળી એમ થાય કે રવિવારે રજા હોય તો બેસી બાકી કંઈ બહુ બેસવાનું હોય નહીં બાકી કાલે હતી મેચ બધાએ એટલો મેચ જોઈ એટલી મેચ જોઈની વાત પૂછોમાં અમુક જગ્યાએ તો અત્યારે છે ને એના રિહર્સલ હાલે છે કે એકાદો કેસ કેવી રીતે કર્યો ને એ ભૂલાઈ ગયો કે યાદ નહોતો એ કે તો લઈ તો હું જોઈ લઉં એટલે અત્યારે એવા માણસો હોતા પડ્યા છે કે રિહર્સલ જોવે છે અત્યારે ને સુરતમાં 15-20 જગ્યાએ એલઈડી મૂકી હતી અલગ જગ્યાએ એલઈડી મૂકેલી હતી ત્યાં બધા લોકો જોતા હતા અમદાવાદ જે સ્ટેડિયમમાં ન પૂગી ગયા હોય એ લોકો અહીંયા જોતા હતા એટલે આપણે 32 કરોડ કાલે કીધા હતા પણ આપણે 32 કરોડ નહીં આપણે 100 કરોડ માણસ ફાઇનલ જ છે કે 100 કરોડ માણસ છે ને કાલ મેચ જોતા હતા અને આપણે વર્લ્ડ કપ જીતી ગયા એને કંઈક ખુશી જ અલગ હતી અને અમારા સુરતની અંદર તો છે ને ભાઈ દિવાળી જેવો માહોલ હતો આમ છેલ્લો રન માર્યો ને જીતી ગયા આપણે 96 રને એટલે એની વાત પૂછોમાં તમે એટલા ફટાકડા પડ્યા અને પોલીસના બંદોબસ્ત સાથે હા પોલીસ બી અમારી સાથે મોજ કરવામાં હતી અને પોલીસે ખૂબ બધાનું ધ્યાન રાખ્યું અને ફટાકડા એટલા પડ્યા કોઈ પોલીસવાળાએ ના ન પાડી રાજી ખુશીથી કે ફોડો છો ભલે ફોડો તમે કરો આનંદિત એટલે ફટાકડા પડ્યા આપણા મિત્ર ગયો છે કંઈક લેવા જોઈએ હું જાય છે લેવા તો ચાલો મિત્રો આપણે આ વ્લોગને અહીં એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ તો ચાલો બાય